જંગલ વિસ્તાર હોવાથી અહીં અનેક વન્યજીવો વસવાટ કરે છે, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન વન્યજીવોને પાણીમાંથી વલખા મારવા ના પડે તે માટે વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અમીરગઢ તાલુકામાં જાસોર રીંછ અભયારણ્ય તેમજ અમીરગઢ નોર્મલ રેન્જમાં અંદાજે 2800 હેક્ટર જમીનમાં જંગલ વિસ્તાર પથરાયેલો છે અને આ જંગલ વિસ્તારમાં રીંછ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે। ત્યારે વસવાટ કરતા વન્યજીવોને ખોરાક તેમજ પાણીની તકલીફ ઉનાળા દરમિયાન ના પડે તે માટે 40 જેટલા કૃત્રિમ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે। જે કૃત્રિમ પોઈન્ટમાં પવનચક્કી ટેન્કર તેમજ સોલર લાઇટ દ્વારા પાણી ભરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકો ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી વરસાદ દરમિયાન કુદરતી પાણીના સ્ત્રોત હોય છે, પરંતુ ગરમી દરમિયાન આ કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતા હોવાથી વન્યજીવો માટે પાણીના કૃત્રિમ સ્ત્રોત ઉભા કરવામાં આવે છે અને તેમાં પાણી ભરવામાં આવે છે, જેથી વન્યજીવોને પાણી માટે વલખા મારવા ના પડે। બનાસકાંઠા વન વિભાગ વન્યજીવ વિભાગ જે જેસોર અભયારણ્ય તરીકે ઓળખાય છે તેનો ટોટલ વિસ્તાર 180.66 કિલોમીટર આવેલો છે। આ વિસ્તારની અંદર વાઇલ્ડ લાઇફ જેવા કે રીંછ, દીપડા, ઝરખ, વણિયર, જંગલી બિલાડી, સિવેટ કેટ જેવા પ્રાણીઓ વસવાટ કરે છે। આ પ્રાણીઓને ઉનાળાની ગરમીમાં કુદરતી પોઈન્ટો સિવાય પાણી મળી રહે તે માટે એમને કૃત્રિમ પોઈન્ટો પર ટેન્કરથી તેમજ પવનચક્કી તેમજ સોલાર દ્વારા પાણી ભરવામાં આવે છે અને તેવા ટોટલ 23 પોઈન્ટો પર પાણી ભરવામાં આવે છે। એ બધું કરશો તો ચાલશે। તો રાજ્યના કેબિનેટ મંત્રી અને